આપણા દેશની માતૃદેવો ભવ પિતૃદેવો ભવની સંસ્કૃતિના સંસ્કારો આગામી પેઢીમાં જળવાઈ રહે અને આપણા પરિવારો વિભક્ત થતા અટકે તેમજ વૃદ્ધાશ્રમની જરૂરિયાત ન રહે તે ભાવ સાથે ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા દર વર્ષ નવી પેઢી માટે દિશા સૂચન આપવા વેલેન્ટાઇન ડેના બદલે વડીલ વંદના કાર્યક્રમ યોજવામાં આવે છે। આ વર્ષે પણ તારીખ 25/2/2024 રોજ ન્યૂ એરા પ્રોફેસર એકેડેમીના પરિસરમાં વડીલ વંદના 2024નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। તેમાં 100 કરતાં પણ વધારે વડીલોનું તેમના શ્રવણ જેવા સંતાનો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના પ્રારંભમાં વડીલોને તેમના સમયની જૂની રમતો રમાડી તેમના બાળપણના સ્મરણો તાજા કરાવ્યા હતા। ત્યારબાદ પ્રારંભે દીપ પ્રાગટ્ય પંચાળાના સ્વામી ઘનશ્યામ ચરણ દાસજી સાથે બીવીપીના સદસ્યો જોડાયા હતા। ત્યારબાદ વંદે માતરમ ગાન કરી વડીલો દ્વારા તેમનામાં રહેલી કલાને બહાર લાવતી સંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં વડીલોએ એમને ગમતી વાર્તાઓ, પ્રસંગો, ગીત, ટહુકા રજૂ કરેલા। ત્યારબાદ ન્યૂ એરા પ્રોફેસર એકેડેમી કેશોદના બાળકો દ્વારા કાર્યક્રમને અનુરૂપ બાળકો અને માતા પિતાઓના સંસ્કારોને દીપાવતું ઘર એ જ શાળા નામનું નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું। બાદમાં બીવીપીના પ્રોફેસર પ્રવીણ ગજેરાએ તમામનું શબ્દોથી સ્વાગત કર્યું હતું। બાદમાં બીવીપીના પ્રોફેસર જીતેન્દ્ર પટેલ દ્વારા બીવીપીના સઘળો પરિચય કરાવ્યો હતો। ત્યારબાદ ખાસ વડીલો અને તેમના સંતાનો વચ્ચેના જે અમૂલ્ય સંબંધોનો વારસો જાળવી રાખવાનો છે એ અંતર્ગત સ્વામી શ્રી ઘનશ્યામ ચરણ દાસજી પંચાળા દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ પુષ્ટિ માર્ગીય યુવા ભાગવતાચાર્ય શ્રી ઉત્તમચંદ્ર શાસ્ત્રીજી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી વડીલોનું એમના સંતાનો દ્વારા પૂજન આરતી કરાવવામાં આવી હતી તેમજ આશીર્વચનો પાઠવવામાં આવ્યા હતા। બાદમાં કૃતિ રજૂ કરનાર વડીલો અને બાળકોને ભારત વિકાસ પરિષદ સદસ્યો દ્વારા મોમેન્ટો આપવામાં આવ્યા હતા। કાર્યક્રમને અંતે સૌ વડીલોને ઉપયોગી વસ્તુઓની એક કીટ આપી સૌએ સાથે મળી સ્નેહસભર ભોજન લીધું હતું। તમામ કાર્યક્રમ ખૂબ જ શાંતિપૂર્ણ થયો હતો। આ કાર્યક્રમના ભોજનના દાતા તરીકે ન્યૂ એરા પ્રોફેસર એકેડેમીના સંચાલક ડોક્ટર પ્રવીણભાઈ ગજેરા રહ્યા હતા તથા વડીલો માટે ભેટ સોગાદ તથા અન્ય રોકડ રકમના અનેક દાતાઓનો ખૂબ સારો સાથ સહકાર રહ્યો હતો। દાતાઓ, કાર્યકર મિત્રો, સૌ બીવીપી સદસ્યો તેમજ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપનાર સૌને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। વંદે માતરમ, જય શ્રી કૃષ્ણ। ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત વડીલ વંદના કાર્યક્રમના આ દિવ્ય પર્વ પ્રસંગે કેશોદની અંદર ઉપસ્થિત થયેલા બધા જ વડીલો અને બધા જ ભારતીય સંસ્કૃતિ પરંપરા અનુસાર માતા પિતાને દેવ માનવાની પરંપરા, એ પરંપરા આજે પણ ભારત વિકાસ પરિષદ દ્વારા જીવંત રાખવામાં આવી છે અને આ તકે ભારત વિકાસ પરિષદ દ્વારા વડીલ વંદના કાર્યક્રમનું સુંદર મજાનું એવું આયોજન કરવામાં આવ્યું અને આ તકે પંચાળા મંદિર સ્વામિનારાયણ મંદિરના અધ્યક્ષ સ્વામી શ્રી ઘનશ્યામ સ્વરૂપ સ્વામી દ્વારા બધા જ વડીલોની સાથે સંવાદ થયો અને શાસ્ત્રી ઉત્તમચંદ્ર સારસ્વત દ્વારા દરેક પ્રકારના આશીર્વચન, માતા પિતાની પૂજા દ્વારા એક સમાજને ભારત વિકાસ પરિષદ દ્વારા એક ઉત્કૃષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે અત્યારના પરિવારની અંદર જે વિખવાદ છે અને વિઘટિત થતો પરિવાર એક સાથે રહે અને માતા પિતાનો ભગવાનની જેમ આદર કરે એવો સુંદર મજાનો પ્રયત્ન ભારત વિકાસ પરિષદ દ્વારા વડીલ વંદના કાર્યક્રમની અંદર કરવામાં આવ્યો છે। અસ્તુ, જય શ્રી કૃષ્ણ।